ગીગા મંદિરના વિવાદ મામલે પોલીસ તપાસ આદરી છે। મહંત વિજય બાપુ પર આરોપ લગાડનાર નીતિન ચાવડાના ઘરે પોલીસ પહોંચી ભાવનગરમાં રહેતા નીતિન ચાવડાના ઘરે જઈને વિસાવદર પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે। મહત્વનું છે કે નીતિન ચાવડાએ સત્તાધારના વિજય બાપુ પર ગેરવહીવટના આરોપ લગાવ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખી આપા ગીગા મંદિરમાં વહીવટદારને નિમણૂક કરવા માટે પણ રજૂઆત કરી છે। पुलिस स्टेशन पे आया था। हमारी एक 7/11/24 में डीआईजी साहब ने जो अर्जी करी थी खोटे रीते पुलिस ने प्रभावित करे છે। હું એક્સિડન્ટ ડીવાયસપી હતો, મને તો વૈરાગ લાગી ગયો, હું સાધુ થઈ ગયો છું। તો પોલીસને પ્રભાવિત કરી નિર્દોષનો તેને મારેલા છે। એ સબબનું આજે એક નિવેદન લેવા માટે વિશ્વદત પોલીસ આવી હતી અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે। ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે, એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। સરકારને આપણે લખ્યું છે કે સત્તાધારની અંદર વહીવટદારની નિમણૂક કરો અને સરકાર વહીવટદારની નિમણૂક કરશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને વહીવટદારની નિમણૂક થઈ જાય પછી એનો કોઈ અધિકાર રહેતો નથી।